નમસ્કાર. ઇંગ્લિશ એકદમ પાયાથી એટલે કે A B C D થી. A એટલે એક બાજુ તમારું ગુજરાતી વાક્ય, B માં ગ્રામર, C ની અંદર પ્રેક્ટિસ અને D માં લાઈવ સેશન. થઈ ગયું ને? ABCD થી ઇંગ્લિશ તમે જ બોલો છો ABCD થી શીખવું છે તો એમાં વાક્યો લખો તો વાક્ય કેવા લખવાના છે જુઓ. હું દરરોજ વહેલો ઉઠું છું. તમારા પોતાનાથી શરૂઆત કરો. પોતાના માટે લઈ લો હું, અને અહીંયા જુઓ ઉઠું છું ક્રિયા સાથે છ. હું ઉઠું છું. આ વચ્ચેના શબ્દોને સ્કીપ કરો. હું ઉઠું છું. આવી રોજની તમે કેટલી ક્રિયાઓ કરો છો? જેટલી પણ તમે ક્રિયાઓ રોજની કરો છો એની યાદી બનાવો. એ ક્રિયાઓના અંગ્રેજી શબ્દો તૈયાર રાખો. થોડો આપો સમય, થોડીક તૈયારી કરો ઈચ્છાથી. બીજું વાક્ય જુઓ, હું ચા બનાવું છું. હું બનાવું છું. ચા ને કરો સ્કીપ. આ થઈ ગયા બે વાક્ય ઉદાહરણમાં. ટાસ્ક આપણે 99 વાક્યોનું લેવાનું છે. આ 99 વાક્યોની અંદર પહેલો ભાગ 25 વાક્યોનો તમને હું આપું છું. આ 25 વાક્યો જો તમારા માતૃભાષા ગુજરાતીમાં તમે તૈયાર કરી દો તો ઓકે લખી આ નંબર ઉપર વોટ્સએપ કરો. 25 મેમ્બર્સ થશે એટલે એ 25 વાક્યો માટે લાઈવ ડેમો સેશન હું આપીશ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.